ગરડા તાલુકાના રણિયાળા ગામના કુદરતી ખેતી પ્રત્યેની પ્રતિબદ્ધતાથી સકારાત્મક પરિવર્તનનું સશક્ત ઉદાહરણ પૂરું પાડતા રેખાબેન વિરાણી પ્રાકૃતિક કૃષિ એટલે ખેડૂતોના કલ્યાણની સાથોસાથ માનવ જીવન અને કુદરતનું પણ રક્ષણ થાય છે તેમ રેખાબેન વિરાણી દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું। પ્રાકૃતિક કૃષિ એટલે ખેડૂતોનું કલ્યાણ જ સાથોસાથ માનવ જીવન અને કુદરતનું પણ રક્ષણ આ વિચાર સાથે છેલ્લા 6 વર્ષથી ગાય આધારિત ખેતી કરતા રેખાબેન વિરાણી પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવે છે કે રાસાયણિક ખેતી કરતી વખતે સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થતું હતું। દવાઓના છંટકાવ અને રાસાયણિક ખાતરના ઉપયોગથી શ્વાસની તકલીફ તેમજ ખેતરમાં કામ પણ ન કરી શકાય તેવી સમસ્યાઓ થતી હતી, પરંતુ હવે પ્રાકૃતિક કૃષિ કરવાથી જીવન અને જમીન બંને તંદુરસ્ત રહે છે। કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા, તે જ પ્રમાણે અન્યો માટે અને આપણા પરિવાર માટે આપણે સારું ઈચ્છીએ। દરેક પોતાના સ્વાસ્થ્ય અને જમીનની જાળવણી માટે પ્રાકૃતિક કૃષિને જ પ્રાથમિક આપે તે જરૂરી બની રહ્યું છે। રેખાબેન પટેલ પોતે શેરડી, મગફળી, બાજરી, રાગી, મગ, મરચી અને ગાયો માટે ઘાસચારા સહિતનું વાવેતર કરે છે અને પાકનું મૂલ્યવર્ધન કરે છે। તેમના દ્વારા ઉત્પાદિત ઘીનું તેઓ સાળંગપુર ખાતે વેચાણ કરે છે। રેખાબેન અન્ય ખેડૂતોને પ્રેરિત કરતા જણાવે છે કે આપણા શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય છે। મારું નામ રેખાબેન રમેશભાઈ વિરાણી, ગામ રણિયાળા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। અને અમે છેલ્લા 6 વર્ષથી આ ગાય આધારિત ખેતી કરવી છે પ્રાકૃતિક। અને પહેલાં અમે શેરડી હતી, અમારે 86-032 એનો ગોળ બનાવ્યો હતો, 2 વર્ષ શેરડી રાખી। અને ત્યાર પછી અત્યારે હાલમાં મગફળીનું વાવેતર છે, બાજરી છે, રાગી છે, મગ, મરચી અને ગાયો માટે ઘાસચારો। અને ત્યાર પછી નાની મોટી 11 ગાયો છે અમારે, અને ગાયોનું અમે મૂલ્યવર્ધન જ કરીએ છીએ। અને સાળંગપુર અમે એનું સેલિંગ કર્યું છે, પણ BAPS મંદિરમાં આપે છે આત્માવાળા। અને અમે કે આ પ્રાકૃતિક ખેતી કરવાનો એક વિષય એવો છે કે અત્યારે કે આ રાસાયણિકના હિસાબે આપણે જો ખેતીમાં કામ કરતા હોય ને, મને જ ખુદને તબિયત બરાબર નહોતી રહેતી અને કપામાં દવા છાંટેલી હોય ને એ કપામાં એટલે શ્વાસ સડે એવું થાય, આખો દિવસ કામ ન કરીએ કાંઈ, આવા બધા ઘણા પ્રશ્નો થતા હતા। અને અમે પશુપાલન હારે પહેલેથી સંકળાયેલા અને ખેતીમાં હતી, તો કીધું આપણે રાસાયણિક ખેતી કરવી એમ, એટલે અમે ગાય આધારિત ખેતી કરી તો ખર્ચે આપણે બસે છે। અને ત્યાર પછી આપણા આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે કે પ્રાકૃતિક ખેતીમાં પહેલું તો જાણે આપણું સ્વાસ્થ્ય જો સારું હશે તો જ આપણે ગમે એટલો આપણી પાસે પૈસો હશે તો આપણું શરીર નરવું નહીં હોય તો પૈસો શું કામનો। એટલે પ્રાકૃતિક ખેતી પહેલો તો વિષય કે પહેલું સુખ તો જાતે નરવ્યા, તો આપણે ખેતી જ કરવી છે તો રાસાયણિક ખેતી કરી અને આપણે દવાખાને પૈસા દેવાને હેરાન થવું, તો એના કરતાં આપણે પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરવી અને આપણું સ્વાસ્થ્ય જાળવી। ઝાઝો પૈસો રળ્યા કે ન રળ્યા એનો વધારે મહત્ત્વ નથી, પણ શરીર તંદુરસ્ત રહે એ વધારે મહત્ત્વ છે મારી ગણિત પ્રમાણે। અને આમાં ખર્ચે બસે છે અને ઉત્પાદનમાં એમ વાંધો નથી, 2 વર્ષ થોડુંક મને ભી પડતું થાય, પણ પછી આપણી જમીન જ્યારે ફળદ્રુપ્ત બની જાય પછી કોઈ એવો લાંબો પ્રશ્ન રહેતો નથી અને વ્યવસ્થિત ખેતી થાય અને બધું વ્યવસ્થિત થાય એટલે એમાં ઉત્પાદનમાં કોઈ ઘટાડો રહેતો નથી। આ ગાય આધારિત ખેતીમાં આપણે જાણ પહેલાં તો એક ગાયની સેવા કરી હતી અને ત્યાર પછી આપણે ખેતીમાં ખર્ચા ઓછા થાય અને આપણું આરોગ્ય જળવાય। અને બીજું તે કે એક આપણે પ્રાકૃતિક ખેતી કરો ને એટલે એક આપણે જમીનમાં જે વરસાદી પાણી પડે અને આપણે જે પાણી વરસે અને તરત જ જે દરિયામાં વયું જાય પાણી, અને આ જમીન પ્રાકૃતિક ખેતી થાય ને એટલે 2-3-4 ઇંચ પાણી પડે ને ત્યાં મારી વાડીમાં પાણી જ બહાર નીકળતું, એટલે કે એક આપણે ચેકડેમનું કામ થાય, આપણું સ્થળ અધર આવે, પાણી પીવા લાયક રહે અને આપણું આરોગ્ય જળવાય, ખર્ચા ઓછા થાય। એટલે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે, ઝાઝી નહીં ને તો તમે તમારા ઘર પૂરતી કરો એ પ્રાકૃતિક ખેતી, અને તમે તમારું સ્વાસ્થ્ય જાળવો। આ એક મારો ખાસ સંદેશ છે કે આપણે ખેતી કરવી જ છે, તો બીજા સમાજ માટે કદાચ ન કરું તો કાંઈ નહીં, પણ તમે તમારા ઘર માટે વીઘો અડધો વીઘો પણ પ્રાકૃતિક ખેતી કરો અને તમે કરશો ને એટલે તમને આગળ પ્રેરણા તમને જ મળશે કુદરતી।